નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર આજે વહેલી સવારથી ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના અમુક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છની અંદર પણ આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત જોવા મળી શકે છે. વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા અને કચ્છના વિસ્તારોમાં વરસાદ વરસતો જોવા મળ્યો છે અને આજે હજી પણ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. જે બાદ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને પશ્ચિમ કચ્છ તરફના વિસ્તારોની અંદર આગળ વધશે અને વરસાદ ધીમે ધીમે તીવ્ર બનતો જોવા મળી શકે છે. જો કે અપર લો સર્ક્યુલેશન હોવાથી થોડું આગળ જાય પછી વરસાદ આવી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે, પરંતુ હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ જોવા મળી શકે છે. સાથે જ આજે સૌરાષ્ટ્રની અંદર પણ કડાકા ભડાકા જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાની અંદર અને તેના આસપાસના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાય રાજકોટ, ભાવનગર, બોટાદના જિલ્લાઓની અંદર પણ વરસાદ પડવા અંગે આગાહી આપવામાં આવી છે. મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂન વરસાદની થોડી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને પૂર્વ ગુજરાત બોર્ડરના આસપાસના વિસ્તાર અને દાહોદ જિલ્લાના આસપાસના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન વરસાદ થવાની સૌથી વધારે શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો ઉત્તર પૂર્વ ગુજરાતની અંદર પણ રાજસ્થાન બોર્ડરના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહીઓ આપવામાં આવી છે. આ સિવાય ગુજરાત આજુબાજુના વિસ્તારોમાં પણ છૂટો છવાયો અને હળવો વરસાદ જોવા મળશે, જેમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ધીમી ધારે હળવા વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર મહારાષ્ટ્ર બોર્ડર ઉપર કડાકા ભડાકા ચાલુ રહે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બાકી ક્યાંક ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડતા જોવા મળશે. તો બીજી બાજુ હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલે આજે ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ આંબાલાલ પટેલે આજથી લઈને 22 તારીખ સુધી ભારે પવનો રહેશે તેવી પણ આગાહી કરી છે. 22 થી લઈને 25 જૂનની આજુબાજુ ચોમાસું ગુજરાતની અંદર જામેલું જોવા મળશે. રાજ્યની અંદર કેટલાક વિસ્તારોમાં 22 જૂન સુધી આંધી વંટોળ રહેશે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે પૂર્વ ભારત તરફ વરસાદની ગતિ હવે ધીમે ધીમે ધીમીને મજબૂત પડતી જોવા મળી શકે છે. 22 જૂન સુધીની અંદર ભારે ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને રાજ્યની અંદર પવનની ગતિવિધિ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે. અને 22 થી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી